રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીનું શંકાસ્પદ મોત થયું છે। હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે। ત્યારે મોરબીના કાકુભાઈ નામના દર્દીનું શંકાસ્પદ મોત થયું હતું। દર્દીના મોત બાદ હોસ્પિટલે પીએમ પણ ન કર્યું। દર્દીના શંકાસ્પદ મોતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। એક દર્દીનું શંકાસ્પદ મોત થયું છે, જેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સિવિલ હોસ્પિટલમાં એક દર્દી છે, તેનું બેદરકારીના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગત 2 તારીખે જે એક દર્દી હતા, ટીબીના દર્દી હતા, તેમને ક્યાંક ને ક્યાંક દાઝી ગયા હતા અને દાઝી જવાના કારણે તેમને બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 5 ડિસેમ્બરે તેમનું મોત થયું હતું। પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે ટીબી વોર્ડમાં દર્દી કેવી રીતના દાઝ્યા। પોલીસમાં જે એન્ટ્રી કરાવી છે તેમાં આ દર્દી બીડી પીતા હોય અને તેના જ કારણે દાઝ્યા હોવાનું પોલીસ એન્ટ્રી કરાવવામાં આવ્યું છે। એટલે કે ચોપડે અકસ્માતે મોત છે તે નોંધવામાં આવ્યું છે। પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં જે દર્દી દાખલ હોય તેમને કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન કરવા દેવામાં આવતું નથી। એવામાં આ ટીબીના દર્દીને અહીંયા બીડી પીતા કેવી રીતના તેઓ બીડી પીતા હોય, એટલે કે સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ ચોપડે આવી નોંધ કરવામાં આવી છે કે અકસ્માતે મોત છે, પરંતુ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી છે તે સામે આવી રહી છે। હાલ તો આ આખો મામલો છે તે છુપાવવામાં આવી રહ્યો છે, પરંતુ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। કારણ કે આ દર્દીનું જે પ્રમાણે શંકાસ્પદ મોત થયું છે ત્યારે તેનો પીએમ રિપોર્ટ પણ છે તે કરાવવામાં નથી આવ્યો, એટલે કે બોડી છે તે પરિવારવાળાને સોંપવામાં આવી છે। સૌથી મોટો એ સવાલ છે કે જો દર્દીને આ ટીબી વોર્ડમાં બીડી કોણે પીવા આપી અને સ્પાર્ક થયો તો કેવી રીતના તેઓ દાઝ્યા છે। અગાઉ પણ આજે જે ટીબી વોર્ડ છે ત્યાં આગ લાગવાની ઘટના બની હતી, પરંતુ જે તંત્ર એ સિવિલ હોસ્પિટલે શીખ લીધી નહોતી અને તેના જ કારણે બીજી વાર આગ લાગવાની ઘટના બનીને એક દર્દી છે તે દાઝી ગયા હતા અને તેમનું મોત થયું છે। ત્યારે હવે તેમનું આ શંકાસ્પદ મોતને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ।